બગદાણાના બખેડામાં આજના સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। સુરતથી નીકળેલો કાફલો મહુવા પહોંચ્યો છે। જી હા, બગદાણાના બખેડામાં હવે સુરતથી કાફલો મહુવા પહોંચ્યો છે। હોસ્પિટલમાં 100 ગાડીઓના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો પહોંચ્યા છે। કોળી સમાજના આગેવાનોએ નવનીતભાઈ સાથે મુલાકાત કરી છે, તેમના ખબર અંતર પૂછ્યા છે, સાંત્વના પાઠવી છે। મુખ્ય આરોપીનું નામ ઉમેરવામાં આવે તેવી માંગ સાથે આ મુલાકાત ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે પોલીસે ફરિયાદ તો નોંધી છે, પરંતુ પોલીસ ફરિયાદમાં મુખ્ય આરોપીનું નામ ઉમેરવાની માંગ અત્યારે છે। કોળી સમાજના સંત ઋષિ ભારતી બાપુ પણ અહીં સાથે ઉપસ્થિત રહ્યા છે। ન્યાયની માંગ સાથે પીડિત નવનીતભાઈને સાંત્વના આપી। કોળી સમાજનું વધુ એકવાર અહીં જોરદાર શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે આરોપ લાગી રહ્યો છે। આજ મુદ્દે વાત કરીશું, સંવાદદાતા કૃણાલ મારી સાથે જોડાઈ ગયા છે। કૃણાલ, બગદાણાના બખેડામાં હવે સુરતથી કાફલો ત્યાં આવ્યો છે અને એક પ્રકારે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। સાધુ સંતો, પહેલા ધારાસભ્યો, સાંસદો, સીએમ સાથે મુલાકાત, હવે સાધુ સંતો અને એટલા બધા લોકો, શું મેસેજ આપવામાં આવી રહ્યો છે, શું માંગ છે? માનસી, આના ઉપર ચોક્કસથી સવારથી જ આપણી નજર છે અને સવારથી જ જે પ્રમાણે કવરેજ કરતા આવ્યા છે તે મુજબ સુરતથી 100 ગાડીના કાફલા સાથે કોળી સમાજના આગેવાનો અને ખાસ કરીને સાધુ સંતો જે છે તે હવે ખાસ કરીને મેદાને હોય તે પ્રકારે અહીંયા દ્રશ્યો છે તે જોવા મળ્યા છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની હનુમંત જે હોસ્પિટલ છે ત્યાં ખાતે પીડિત જે નવનીતભાઈ છે તેની સાંત્વના માટે અહીંયા તમામ જે કોળી સમાજના આગેવાનો છે તેની સાથે સાથે ઋષિ ભારતી બાપુ છે તે પણ અહીંયા પહોંચ્યા હતા। આપણી સાથે નવનીતભાઈ છે, તેમના એડવોકેટ છે, એમની સાથે સીધો સંવાદ કરશું। કિશનભાઈ, શું કહેશો? ફરી એક વખત શક્તિ પ્રદર્શન, શું કહેવું? શ્રી, ચોક્કસપણે શક્તિ પ્રદર્શન છે। એસઆઈટી નીમવામાં આવી, જો એસઆઈટી દ્વારા આવનારા 2 થી 3 દિવસમાં યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે, સાચી દિશામાં કામ નહીં કરવામાં આવે તો આજે આ ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં સુરતથી 100 ગાડી આવી છે। તે જ રીતે 33 જિલ્લામાંથી બીજી 200 ગાડી આવવાની અમારી સંપૂર્ણ તૈયારી છે અને અમે જો ન્યાય ન મળે તો 100% અમે લડી લેવાના છીએ અને શક્તિ પ્રદર્શન આનાથી પણ વધારે કરવાનું થાય, 1 લાખથી વધારે પણ માણસ ભેગું કરવાનું થાય તો અમારી સંપૂર્ણ તૈયારી છે। આગળ અત્યારે કે પ્રકારે અહીંયા જાણવા મળ્યું, આગેવાનોને મળ્યા નવનીતભાઈ, શું માંગ હતી? ઋષિ ભારતી બાપુ પણ ત્યાં પહોંચ્યા, તમે પણ ત્યાં ઉપસ્થિત હતા, શું વાત કરવામાં આવી? ઋષિ ભારતી બાપુએ ચોક્કસ નવનીતભાઈના ખબર અંતર પૂછ્યા છે અને જલ્દીથી સાજા થાય તેવી તેમને પ્રાર્થના પણ કરી છે ભગવાનને। અને ઋષિ ભારતી બાપુએ કીધું છે કે તમને આ એસઆઈટી જે ગઠન કરવામાં આવ્યું તેની પર વિશ્વાસ છે કે કેમ? ઋષિ ભારતી બાપુએ જે સવાલ પૂછ્યો તેના નવનીતભાઈ જવાબ આપ્યો છે કે જે પોલીસ તંત્ર દ્વારા ખોટી પહેલેથી જ જે આ મુખ્ય આરોપી છે તેને ઇન્વોલ્વમેન્ટ નહીં કરવા માટે જે ષડયંત્ર રચવામાં આવી રહ્યું હતું તે જ પોલીસ આજે તે જ જિલ્લાની અને તે જ રેન્જની પોલીસ અત્યારે એસઆઈટીનું ગઠન થયું હોય તો ક્યાંક ને ક્યાંક ઉણપ રહેશે તેવી પણ તેને ભીતિ પણ છે। કિશનભાઈ, આ જે કાફલો છે તે અત્યારે અહીંયા મુલાકાત તો કરી છે, આગળ આ કાફલો છે તે કઈ જગ્યાએ જવાનો છે, શું રજૂઆત જવાની છે, શું કહેશો? જી, ચોક્કસપણે અમારી અહીં સભા પતે પછી અમારા ચિરાગભાઈ ઝાલાની અધ્યક્ષતામાં જે અમારો કાફલો છે તે ચોક્કસ હમણાં નિર્ણય લે છે તે ત્યારબાદ આપને ચોક્કસથી જાણ કરશું કે આગામી રણનીતિ અમારી શું રહે છે। ચોક્કસથી માનસી, જે પ્રમાણે સમાજના જે લોકો છે કોળી સમાજના તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે। ઋષિ ભારતી બાપુ છે તેની નિષ્ણામાં ચોક્કસથી આ સમગ્ર જે સુરતથી જે કોળી સમાજના આગેવાનો છે તે પહોંચ્યા છે, જેમાં ચિરાગ ઝાલા છે તેની અધ્યક્ષતામાં મોટી સંખ્યામાં જે કોળી સમાજના લોકો છે તે અત્યારે નવનીતભાઈની પીડિત જે નવનીતભાઈ છે તેની ખબર અંતર જે છે તે પૂછી છે અને આગળની રણનીતિ છે તે આગળ સમાજ જે પ્રમાણે નક્કી કરશે તે મુજબની રણનીતિ ઘડવામાં આવશે। જોકે હાલ પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરવામાં આવી છે, તેમાં તપાસનો જે ધમધમાટ છે તે પણ હાથ ધરવામાં આવ્યો છે। બીજી તરફની વાત કરીએ તો ખાસ કરીને હાલ જો અત્યારની વાત કરીએ માનસી, તો અત્યારે પણ કહી શકાય કે ઋષિ ભારતી બાપુ અને સમાજના જે કદાવર જે આગેવાનો છે તે અત્યારે અહીંયા પહોંચ્યા છે અને આગળ કહી શકાય કે જે પ્રમાણે મુખ્ય આરોપી જે છે તેનું નામ આમાં નાખવામાં આવે તે પ્રકારની માંગ સાથે કોળી સમાજ છે તે હવે મેદાને જોવા મળી રહ્યો છે। જી કૃણાલ, બિલકુલ આભાર આપનો। એટલે વિશાળ સંખ્યામાં કોળી સમાજના આગેવાનો સુરતથી સીધા મહુવા પહોંચ્યા છે। જે અન્યાય થયો છે
તારી સાથે એ સીટની રચના થઈ છે તો તને વિશ્વાસ છે પોલીસ પ્રશાસન ઉપર ને સીટની રચના ઉપર? પોલીસ ઉપર તો નથી. હવે સીટની જે રચના થઈ છે એમાં જે આજ 6 દિવસ છે હજુ કોઈ મને પૂછવા આવ્યું નથી. તો આગળ શું તારી અપેક્ષા શું રહેશે? આગળ આપણે તો ન્યાય ગમે એ રીતે લેવાનો જ છે. સમાજ સાથે છે, હવે તો સાધુ સંતો મારી સાથે છે. જી આજે ગુજરાત તમારી નોંધ લે છે. હા. તમે સમાજ માટે નિમિત્ત છો. આજે સમાજમાં જે એકતા છે ને ભાઈ, અમે જોઈ રહ્યા છે. કોઈ બી પક્ષને સાઈડમાં મૂકી, એટલા બધા સંગઠનો છે સાઈડમાં મૂકી, સમસ્ત કોળી સમાજના નામે આજે તમે સમાજને એક કર્યા છે. આપણે હિંમત હારવાની નથી. એસઆઈટી ની રચના થઈ, કદાચ એ ન્યાય ન આપે, આજે સવારે જ લીગલ ટીમ સાથે આપણે મુલાકાત થઈ. બરાબર, ટોટલી પુરાવા આપણી પાસે છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ આ દેશ માટે બંધારણ સર્વોપરી છે. કાયદો બધા માટે સમાન છે. પછી કલાકાર હોય, રાજકીય નેતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય. બરાબર, એટલે એસઆઈટી એ નિમણૂક કરી, એસઆઈટી નિમણૂક થઈ છે. આપણે વિશ્વાસ રાખીએ. આપણા આગેવાનો જે નેતૃત્વ લીધું છે તેના ઉપર વિશ્વાસ રાખીએ. આપણે પોલીસ પ્રશાસન અને ગૌતમભાઈ પરમાર જે ડીઆઈજી છે, બરાબર, તેને આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે દિવસો ને દિવસો વધારે ના જાઓ. આ કઈ મકાનનો કોન્ટ્રાક્ટ નથી. તમારી પાસે વિડીયો ફૂટેજ છે, ઓડિયો ફૂટેજ છે, જેના ઉપર શંકા છે, જયરાજ આહિર એનું પણ નામ છે. તો આજે કહેવાનો મતલબ એ છે તો તમે તાત્કાલિક આના ઉપર ચોક્કસ નિર્ણય આવે, રિપોર્ટ આવે, બરાબર, તો સમાજમાં જે અસમાનતા જે ફેલાણી છે, બરાબર, તેનું સુખદ સમાધાન થાય. આવી આપણી નૈતિક માંગણી છે. તમને ન્યાય નહીં મળે તો આપણી લીગલ ટીમ તૈયાર છે. આપણે કોર્ટના દરવાજા ખખડાવશું અને કોર્ટ ઉપર આપણે વિશ્વાસ છે કે આપણે ન્યાય મળશે અને મળશે. જે પીડિત નવનીતભાઈ, એક તો હું તો એમ કહું મરદ માણસ છે. જ્યારે મેં વિડીયો જોયો ભલભલા માણસનું હૃદય દ્રવિત થઈ જાય અને પોતાના ચહેરા ઉપર રેખા બદલી નથી. અને આજે નવનીતભાઈ એકલા નથી. ગુજરાતના સમસ્ત કોળી ઠાકોર સમાજ એટલે 2.5 કરોડ લોકો એમની સાથે છે અને આખા વિશ્વમાં વસતા સમાજ એ પણ એમની સાથે છે. અન્ય સમાજના લોકો પણ એમની સાથે છે અને જલ્દી ન્યાય મળે એવી આપણે આશા રાખીએ. તો આખો વિડીયો આપે જોયો કે જેમાં ઋષિ ભારતી બાપુ સહિત જે કોળી સમાજના આગેવાનો છે તેઓ નવનીતભાઈને મળી રહ્યા છે, તેમની ખબર અંતર પૂછી રહ્યા છે અને તેમને સવાલ એ પણ પૂછવામાં આવ્યો કે શું પોલીસ પ્રશાસનની કામગીરીથી તેઓ સહમત છે, રાજી છે કે કેમ. નવનીતભાઈએ એવું કહ્યું કે એસઆઈટી નું ગઠન તો કરવામાં આવ્યું છે પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી મને કોઈ પૂછવા નથી આવ્યું. જોકે કોળી સમાજે આ બાબતે અપીલ કરી છે કે પોલીસ પ્રશાસનની જે કામગીરી છે તે યોગ્ય રીતે થાય અને ન્યાય મળે. આજ મુદ્દે વાત કરીશું. સહયોગી વિકાસ મારી સાથે જોડાઈ ગયા છે. વિકાસ, પહેલા દિવસથી જ્યારે આ ઘટના બની, સાંસદો પહોંચ્યા, ધારાસભ્યો પહોંચ્યા, હવે તો સાધુ સંતો પહોંચ્યા છે, સુરતથી કાફલો આવ્યો છે અને જેટલી માંગ કરીએ બધી સરકારે સ્વીકારી પણ લીધી છે. આ શક્તિ પ્રદર્શન કરીને શું સંદેશ આપવા માંગે છે? એક જ અહીંયાથી સંદેશ આપવામાં આવી રહ્યો છે ને જે ભલે કોઈ સીધી રીતે નામ લેતું નથી પરંતુ જયરાજ આહિર એક જ ટાર્ગેટ છે. કારણ કે નવનીતભાઈ ડે 1 થી કહી રહ્યા છે કે જયરાજ આહિરે જ મને ફોન કર્યો તો એના 3 કલાક બાદ જ મારી સાથે મારામારી થઈ છે. આપણે 2 દિવસથી પૂછી રહ્યા છે કે કોઈ નામ કેમ લેતું નથી. જો કે હવે આપણે જોયું કે જ્યારે કોળી સમાજના યુવકો અહીંયા પહોંચ્યા છે, એ સુરતથી જે આવ્યા એ તમામ યુવકો જયરાજ આહિરનું નામ પણ લઈ રહ્યા છે. સાથે સાથે સાધુ સંતો પણ કહી રહ્યા છે કે આમાં યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે. કારણ કે 15 ધારાસભ્યો પહોંચે, 2 મંત્રીઓ પહોંચે, એક કેન્દ્રીય મંત્રી, 3 સાંસદો જ્યારે રજૂઆત કરતા હોય, એસઆઈટીનું ગઠન થઈ ગયું છે, પણ જો આટલા દિવસોમાં જેનું ડે 1 થી નામ લેવામાં આવી રહ્યું છે એની તપાસ જ ના થાય તો પછી શું કામનું. અને એટલા માટે જ પ્રેશર એક બનાવવામાં આવી રહ્યું છે. અને ગઈકાલે પણ આપણે જ્યારે આ કોળી સમાજના આગેવાન સાથે વાત કરી હતી, એમનું કહેવું હતું કે અમે એસઆઈટીના સભ્યો સાથે પણ મુલાકાત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયાથી ભાવનગર રેન્જ આઈજીને પણ એ લોકો વિનંતી કરી રહ્યા છે, એમનો પણ સમય માંગવાનો એમણે પ્રયત્ન કર્યો છે અને કહ્યું છે કે ગૌતમ સાહેબ તમારી પર વિશ્વાસ તો છે પણ જે ડિમાન્ડ થઈ રહી છે એ પ્રમાણે એટલે કે જયરાજ આહિરની તપાસ થાય એ વિનંતી અહીંયાથી કરવામાં આવી રહી છે. એટલે કે પોલીસ પર અત્યારે ભરપૂર પ્રેશર છે. તમે જુઓ, એક સાથે 100 કરતા વધારે ગાડીઓનો કાફલો સુરતથી પહોંચ્યો હતો અને તેઓ સીધા જ નવનીતભાઈ સાથે હનુમાન હોસ્પિટલમાં મુલાકાત કરવા માટે પહોંચ્યા.
ઋષિ ભારતી બાપુ એ પણ એમની સાથે હતા. બીજા એક સાધુ છે, એમણે તો બાધા લઈ લીધી છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરે, આવી બાધા પણ લેવામાં આવી છે. અને અહીંયાથી જ્યારે ઋષિ ભારતી બાપુ અને કોળી સમાજના જે આગેવાન છે, જ્યારે નવનીતભાઈ સાથે વાત કરી રહ્યા હતા, એમને પૂછ્યું કે શું તમને પોલીસ પર ભરોસો છે કે કેમ. જો કે નવનીતભાઈ કહી રહ્યા છે કે મને વિશ્વાસ આવી જ નથી રહ્યો, કારણ કે ડે 1 થી પોલીસે મારી વાત સાંભળી જ નથી. મેં કહ્યું એ પ્રમાણે ફરિયાદ નોંધી જ નથી, પરંતુ સમાજ મારી સાથે છે એટલા માટે મને વિશ્વાસ આવી રહ્યો છે. એટલા માટે જ અહીંયાથી એ પ્રેશર બિલ્ડઅપ થઈ રહ્યું છે કે જયરાજ આહિરને આમાં સેન્ટરમાં લાવવામાં આવે, જયરાજ આહિરની આમાં ઉલટફેર તપાસ કરવામાં આવે, એ જ એક પ્રકારનું પ્રેશર બની રહ્યું છે. એટલા માટે જ રોજે રોજ આપણે ડે 1 થી જોઈએ છે, હીરાભાઈ સોલંકી જ્યારથી મુલાકાત કરવા માટે પહોંચ્યા ત્યારથી કોઈને કોઈ આગેવાન ત્યાં હોસ્પિટલમાં મુલાકાત કરવા જાય છે. પછી ગાંધીનગરમાં પણ સૌ કોઈ ત્યાં પહોંચ્યા હતા. બીજા દિવસે લીગલ સેલની એ કમિટીનું ગઠન પણ કરવામાં આવે છે. અને પછી આજે આપણે જોયું કે કોળી સમાજના આગેવાનો, યુવાનો અને સાધુ સંતો પણ અહીંયા પહોંચ્યા અને મુલાકાત કરી અને એસઆઈટીની ટીમને કહેવામાં આવે છે કે તમે જયરાજ આહિરની પણ તપાસ કરો. હવે પોલીસ પર છે કે પોલીસ શું એ તપાસ કરશે, અથવા તો પોલીસને કોઈ એવો એંગલ મળી રહ્યો છે કે કેમ, પણ એક મોટો સવાલ છે. અત્યાર સુધી તો જયરાજ આહિરનું નામ સીધી રીતે લેવામાં નહોતું આવી રહ્યું, પરંતુ હવે જે કોળી સમાજના આગેવાન પહોંચ્યા છે, યુવાનો, એ સીધી રીતે કહી રહ્યા છે કે કેમ જયરાજ આહિરની તપાસ કરવામાં નથી આવતી. હવે શું જયરાજ આહિર સુધી પોલીસ તપાસ માટે પહોંચે છે કેમ, એના પર નજર રહેશે. અહીંયાથી જે નિવેદન આપવામાં આવી રહ્યા છે એના પર પણ નજર છે. એક બાબત નક્કી છે કે પોલીસ પર જોરદાર પ્રેશર બનાવવામાં આવી રહ્યું છે કે આ બાબતે તપાસ કરવામાં આવે, કારણ કે નવનીતભાઈનો ગંભીર આક્ષેપ છે કે જયરાજ આહિર જ મુખ્ય કરતા હર્તા છે. આ આખા પ્રકરણ બાદ હવે પોલીસ તરફથી શું કહેવામાં આવે છે, શું જયરાજ આહિર સુધી તપાસ માટે પોલીસ પહોંચે કે કેમ, એના પર પણ નજર રહેશે. માનસી જી વિકાસ, આભાર આપનો. એટલે પોલીસની ટીમ શું જયરાજ આહિર સુધી પહોંચે છે તપાસ માટે કે કેમ, એક સવાલ છે. બીજું કે કોળી સમાજે છે અત્યારે એકઠા થઈને શક્તિ પ્રદર્શન કર્યું છે, તો પોલીસ પર શું પ્રેશર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યું છે કે કેમ, એ પણ સવાલ ઉઠી રહ્યો છે.